હવે દાળ અને ચોખાને પલાળ્યા વગર બનાવી લ્યો ઇન્સ્ટન્ટ ઢોસા, એ પણ રવામાંથી. અને આજે આપણે બનાવીશું ઝીની ઢોસા, જે એકદમ ક્રિસ્પી બનવાના છે. તો એક મિક્સી જારની અંદર મેં અહીંયા 2 કપ જેટલો સોજી લીધો છે. જે મોટી સોજી આવે છે એ છે, એટલા માટે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. તમારી પાસે જો ઝીણો રવો હોય ને તો પછી પીસવાની જરૂરત જ નથી. તો સોજી છે 2 કપ, એની સામે એનો 1/4 ભાગ એટલે કે 1/4, એટલે અહીંયા મેં 2 કપની સામે અડધા કપ જેટલો બેસન લઈ લીધો છે. 2 કપની સામે અડધો કપ બેસન છે. અને જો કટોરીનું માપ લ્યો તો 1 કટોરી અથવા 1 વાટકીની સામે 1/4, 1/4 જેટલો એટલે કે 1 વાટકીથી ચોથો ભાગ આપણે બેસન લેવાનો છે. તો હવે એને આપણે ટ્રાન્સફર કરી દઈએ પીસેલો જે લોટ છે એને, અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા કપ જેટલું અહીંયા મેં ખાટું દહીં લીધું છે. જો તમારી પાસે દહીં ન હોય અને છાશ હોય તો તમે આખું બેટર છે એ છાશથી રેડી કરી શકો છો. અને અહીંયા જો આપણે દહીં લીધું છે એટલે મેં અહીંયા એની સામે 1 કપ જેટલું પાણી લઈ લીધું છે. હવે આને આપણે બેટર રેડી કરવાનું છે. તો સોજી છે એ ફૂલાતી હોય છે, એટલા માટે સૌથી પહેલાં આપણે આ બેટર છે એને આ રીતના રેડી કર્યું હતું. હજી મને થોડું ઘાટું લાગતું હતું એટલે મેં એમાં થોડું પાણી એડ કરી ફરીથી એને એકદમ થોડું એટલે કે મીડિયમ પતલું કરી દીધું છે. એટલે કે આ રીતનું જે મીડિયમ બેટર હોય ને એ રીતના આપણે બેટર રેડી કરી લેવાનું છે. તો જો અહીંયા આ રીતના બેટર રેડી થઈ ગયું છે. હવે એને આપણે ઢાંકી 15 મિનિટ માટે મૂકી દઈશું. તમે બધી અડધો કલાક પણ રાખી શકો છો, પરંતુ ઓછામાં ઓછું 15 મિનિટ. તો અહીંયા જ્યાં સુધી આપણે બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી અહીંયા મેં બધા શાકભાજી છે એ જ સમારી લીધા છે. અને અહીંયા બીટ છે એને છીણી લીધું છે. શાકભાજીમાં મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી, કોબીજ અને ટમેટાં ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે 15 મિનિટ બાદ જો આપણું આ બેટર છે એ થોડું થીક થવા લાગ્યું છે, એટલે સોજી છે એ ફૂલાય છે એટલે થીક થઈ ગયું છે. તો થોડું પાણી એડ કરી આપણે જે ઢોસાનું બેટર હોય છે એ પ્રમાણે આપણે બનાવી લઈશું. તો જો અહીંયા હું તમને ચમચાથી પોર કરી અને બતાવું છું. તો આ આપણું બેટર છે એ પરફેક્ટલી રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ઢોસા ઉતારી લઈએ. તો અહીંયા મારી પાસે આ લોખંડનો જે તવો છે એને મેં પહેલેથી જ સિઝન કરી રાખ્યો હતો. હવે એની ઉપર થોડું પાણી છાંટી દઈએ જેથી એનું ટેમ્પરેચર ઓછું થઈ જાય, એટલે તવો છે થોડો ઠંડો થઈ જાય. અને ધીમી ફ્લેમ કરી આપણે પહેલાં આ રીતના ઢોસો ઉતારી લેવાનો છે. થોડું બેટર લઈ લઈશું અને ચમચાની પાછળની મદદથી આપણે આ રીતના એને ફેલાવતા જવાનું છે. આ ઢોસો છે એકદમ ક્રિસ્પી બનવાનો છે. અને જો તમારી પાસે આવી લોઢી ન હોય, નોનસ્ટિક હોય ને તો પણ સરસ જ બનશે. પણ આ લોખંડનો જે લોઢી આવે છે ને એમાં એકદમ પરફેક્ટ બહાર જેવો જ ઢોસો બને છે. તો હવે અહીંયા આપણું બેટર છે એ પાથરી દીધું હતું અને થોડું બીજી બાજુમાં એંગલ થોડું પડછાયાવાળું આવતું હતું એટલે મેં કેમેરાની સાઈડ છે એને ફેરવી લીધી છે. હવે ઉપરથી મેં બટર અને શાકભાજી હતા જે ઝીણા સમારેલા એ એડ કરી દીધા હતા. શેઝવાન ચટણી અને અહીંયા ટોમેટો સોસ એડ કરી દીધો હતો. હવે આ બધું છે એને સરસ રીતે મિક્સ કરી મેં ઢાંકણ ઢાંકી દીધું હતું. અને ત્યારબાદ મને યાદ આવ્યું કે મેં અહીંયા જે આપણે છીણેલું બીટ હતું ને એ એડ નહોતું કર્યું, એટલે મેં ઢાંકણ ખોલી એને છીણેલું બીટ હતું એ એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી અને આખા જે ઢોસા છે ને એની ઉપર પાથરી દીધું હતું. શેઝવાન ચટણીના લીધે આ ઝીની ઢોસા છે ને એનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે અને બાળકોને પણ એટલો જ ભાવે છે. તો હવે આ જે આપણે જે શાક છે એટલે કે બધું જે શાકભાજી છે અને જે સોસ ને ચીઝ છે એ બધું આપણે એટલે કે ચટણી છે એ બધું સરસ ઢોસા ઉપર આપણે પાથરી દઈશું અને ઢાંકણ ઢાંકી 1 જ મિનિટ માટે થવા દઈશું, એટલે કે શાકભાજી છે એ થોડું કૂક થઈ જાય. હવે ઉપરથી મેં અહીંયા ચીઝ લગાવ્યું છે જે બાળકોને અને આપણને બધાને અત્યારના બધાને તો ખૂબ જ ભાવે છે ચીઝ. તો અહીંયા જો ઝીની ઢોસામાં ઉપરથી મેં અહીંયા આપણે ચીઝ પાથરી અને એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તમે આમાં પનીરનો પણ યુઝ કરી શકો છો. તો આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે એટલે આપણા ઝીની ઢોસા છે એકદમ રેડી થઈ ગયા છે. અને આ જે ઝીની ઢોસા છે ને એ આપણે બહાર મળે છે ને એમાં પણ સેમ આ જ બેટર યુઝ થાય છે ઢોસા બનાવવા માટે. તો હવે જો આપણે આ રીતના ચમચા કે તાવીથાની મદદથી આપણે એને આ રીતે ઉખાડી લેવાનો છે ઢોસાને. હવે જો હું તમને એની બતાવું કે ઉપરથી કેટલું એકદમ ક્રિસ્પી તો છે અને પાછળથી જો છાય પણ કેવી સરસ ઢોસાની પડી છે.
તો આ રીતના કલર આવી જાય અને આ રીતના એકદમ ક્રિસ્પી ઢોસા છે એ આપણા રેડી થઈ ગયા છે. હા, મેં અહીંયા આને આ રીતના ફોલ્ડ કર્યો, પરંતુ મારે આને ઝીની ઢોસાને જે રોલ કરે છે ને, ઝીની રોલ, એ કરવું હતું. એટલે મેં અહીંયા ચાકુની મદદથી આને આ રીતના કટ કરી લીધા છે. તમે જો પિઝા કટર હોય ને તો તમે એનાથી પણ કટ કરી શકો છો. મારી પાસે હતું પણ ખબર નહોતું કે મેં યાદ નહોતું કે ક્યાં રાખ્યું છે, એટલા માટે મેં ઉતાવળમાં બાળકો પણ ભૂખ્યા થયા હતા, એટલે મેં અહીંયા એને આ રીતે ચાકુની મદદથી કટ કરી લીધું છે. અને થોડા ગરમ હોય છે તવો, એના લીધે આપણે ધ્યાન રાખી અને આને આપણે કટ કરી લેવાનો છે. હવે આને ઝીની ઢોસાને આપણે આ રીતના રાઉન્ડ એટલે કે રોલ વાળતા જવાનું છે. અને જો હું તમને નજીકથી બતાવું તો એકદમ પરફેક્ટ આપણા ઝીની ઢોસા છે. અને ઢોસાના બેટરના લીધે ઇન્સ્ટન્ટ ઢોસા આપણા પરફેક્ટલી બની અને રેડી થઈ ગયા છે. હા, ટેસ્ટ આપણે જે રિયલ ઢોસા છે એના જેવો તો નહીં આવે, કારણ કે આ રવા અને બેસનમાંથી બનેલા છે, એટલે પણ લાગે છે એ પણ સરસ જ. તો રેડી છે આપણા ઝીની ઢોસા એટલે કે ઇન્સ્ટન્ટ ઢોસા. અને જો ઉપરથી મેં ચીઝ પણ પાથરી દીધું છે, જેથી ખાવાની ખૂબ જ મજા આવે. અને એની સાથે મેં અહીંયા ટમેટાની ચટણી છે એ પણ બનાવી છે. તો કેવી લાગી તમને આજની આ ઇન્સ્ટન્ટ ઢોસાની રેસીપી? જો એકદમ ક્રિસ્પી બન્યા છે. વિડીયો ગમ્યો હોય ને